જગતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. પાર્ષદ રવાજી ભગત એમને મહારાજે મુક્તાનંદ સ્વામીની રક્ષામાં સેવામાં રાખ્યા હતા. મુક્તાનંદ સ્વામી સંતોના મંડળ સાથે જેતલપુર પધાર્યા. મહારાજે જેઠ સુધી એકાદશીનો સમયો જેતલપુરમાં કર્યો. સંતો એ વખતે ગુજરાતમાં ફરતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 76મા પ્રકરણમાં બહુ સુંદર વર્ણન કર્યું છે કે હવે ગુર્જર ધર્મા સંત ફરતા કરતા હરિની વાર્તા પંચવ્રતે પુરા શુરા પ્રભુને સંભારતા. આ 76મું પ્રકરણ છે. અમે સાધુ થવા આવીએ ત્યારે અમુક કીર્તનો, અમુક પ્રકરણો એ સંતો કંઠે કરાવે. એમાં ભક્ત ચિંતામણીમાં આ 76મું પ્રકરણ એ લગભગ બહુધા સંતોને કંઠે હોય. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી બહુ ભાવથી આ પ્રકરણની કડીઓ ગાતા અને સમજાવતા કે આ સ્વામિનારાયણ ભગવાનના સંતો પંચવ્રતે પૂરા શુરા પ્રભુને સંભાળતા. એના મનમાં એમ થયું, ઘણો સમય થયો, હજુ મહારાજના દર્શન ન થયા. એમ કરતા સંત સૂતા તેને સ્વપ્નમાં આવ્યા હરી. મનમાં હાંજ પડે એમ થાય કે મહારાજના દર્શન ક્યારે થશે. મહારાજના દર્શનનો વિરહ. મહારાજને સંભાળતા એ સંતો સૂતા અને સ્વપ્નમાં મહારાજ આવ્યા કે આપણને મહારાજના દર્શન ક્યારે થશે. ત્યાં તો સ્વપ્નમાં મહારાજના એવા દર્શન થયા. સવારમાં ઉઠીને સંતો વાત મીંડા કરવા કે આજે તો મહારાજના આવા દર્શન થયા. કોઈ કહે મહારાજને મેં ગુંજાહાર પહેરાવ્યા, બાજુ કાજુ કુંડળ કરી ફૂલના તોરા ધરાવ્યા. એક કહે મેં નાથના ચરણ ચાંપ્યા છાતીએ, એક કહે અલબેલાને, એક કહે જાણું અલબેલાને ભેટીઓ ભરી બાથ શું. જુદા જુદા સંતોને મહારાજ સ્વપ્નમાં આવ્યા અને સવારે ઉઠીને વાત મીંડા કરવા કે આજે મેં સખા સાથે દીઠા સુંદર શ્યામને. સંતોને થયું મહારાજ જરૂર આવશે અને ત્યાં મહારાજ પધાર્યા. એવું સુંદર વર્ણન ભક્ત ચિંતામણીમાં આવે. મહારાજે બધા હરિભક્તો સંતોને કીધું
કે હવે સંતોને બોલાવો, ભલે આવે દર્શને, જે આજુબાજુમાં વિચરણ કરતા હતા એ સંતોના મંડળ આવે, મહારાજ એમને ભેટે, પોતાનું સુખ આપે. અહીંયા હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું કે મુક્તાનંદ સ્વામી મંડળ સાથે પધાર્યા. મુક્તાનંદ સ્વામીના મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી આદિક 30 જેટલા સંતો. ગુણાતીતાનંદ સ્વામી પેલા મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહેતા. એ 30 સંતો અને રવાજી આદિક 6 જેટલા પાર્ષદો. રવાજી ભગત પણ સ્વામીના મંડળમાં હતા. મહારાજે સ્વામીની રક્ષામાં સેવામાં રાખ્યા હતા. તો આ બધા સંતો અને પાર્ષદોને જેતલપુરમાં મંડળ સાથે સ્વામી પધાર્યા. એટલે બધા સંતો ભક્તોને મહારાજ તે વખતે ભેટ્યા. એટલે રવાજી ભગતને પણ મહારાજ ભેટ્યા છે. આપણે રવાજી ભગતના પ્રસંગોને યાદ કરીએ છીએ. જ્યાં જેતલપુરમાં ગામના પશ્ચિમ તરફના દરવાજા તરફ વિશાળ ચોક હતો. ત્યાં શ્રી હરિ સભા કરીને બેસતા. ગાડું રાખે, ગાડા ઉપર પલંગ હોય એને બિછાવ્યો હોય અને એની ઉપર મહારાજ બિરાજમાન થાય અને ફરતી સભા બેસી જાય. મહારાજ સાંજના સમયે આ ગામના પશ્ચિમ ભાગમાં ચોકમાં આવી રીતે સભા કરતા અને રાતે ત્યાં સભા કરતા અને દિવસે મહોલની જગ્યામાં જ્યાં આસોપાલવનું વૃક્ષ છે ત્યાં સભા કરતા. જેતલપુરમાં મોલ છે દેવ સરોવરને કિનારે, રાજાશાહી વખતનો. આજે પણ એ પ્રસાદીનો મોલ છે. ક્યારેક એ બાજુ નીકળો, અમદાવાદથી વડતાલ જતા હોય કે વડતાલથી અમદાવાદ આવતા હોય તો રસ્તામાં જેતલપુર આવે. એ મોલ બહુ પ્રસાદીનો છે. મહારાજ ત્યાં વિરાજમાન થતા, ત્યાં ઉતારો કરતા. એ મોહલના ફળીમાં એક આસોપાલવનું વૃક્ષ હતું. એમની નીચે મહારાજ સભા કરીને બેસતા. તે સભામાં સંતો વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે મેં તો સર્વે મેલો સંસાર રે, એ સગપણ તમ સાથે. એ આસોપાલવના વૃક્ષ નીચે મહારાજ પાટ ઢાળી હોય, પાટ ઉપર ઓછાડે સહિત ગાદલું નાખ્યું હોય, તકિયો મૂક્યો હોય. મહારાજ ત્યાં બિરાજમાન હતા. આગળ સંતો ભક્તો બેસીને કીર્તન બોલતા હોય. કેવું કીર્તન! આપણને પ્રસાદીના પદો મળ્યા. વાલા લાગો છો વિશ્વ આધાર. આ વિશ્વના ભગવાન આધાર છે, સર્વના કારણ છે. હે મહારાજ, તમારી સાથે મેં સગપણ કર્યું છે. મેં તો સર્વે મેલો સંસાર. બીજાને મેલે ત્યારે જ સાચું હગપણ કહેવાય ને. એક સાચા સગા ધણી તરીકે આ સ્વામિનારાયણ ભગવાન છે. એવો હૃદયમાં નિશ્ચય, મહારાજ મેં તમારી સાથે સગપણ કર્યું છે, મારું સગપણ તમારી સાથે છે. એ વિશ્વ આધાર. તમે મહારાજ મને વાલા લાગો છો. આ બ્રહ્માનંદ સ્વામીના સુંદર પદો છે. ક્યારેક મહારાજને સંભાળી અને આ પદો ગાવા, બ્રહ્માનંદ સ્વામીના હૃદયનો ભાવ આપણા હૃદયમાં લાવવો,
અને એ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમના બનાવેલા પદો હોય અને લીલાને સંભાળીને આપણે ગાઈએ ને તો આપણને મહારાજમાં એવું હેત થાય. એ વગેરે બ્રહ્માનંદ સ્વામી તથા અન્ય સંતોના કીર્તનો બોલતા. સંતો જ્યારે કીર્તન બોલી રહેતા ત્યારે સભામાં એવી શ્રીહરિ વાતો કરતા કે સાંભળનારાના મનુષ્યોમાં લેશ માત્ર પણ દોષ રહે નહીં. મહારાજ એવી વાતો કરતા. એ વાતો આપણે સાંભળીએ છીએ. હા, આધારાનંદ સ્વામીના ગ્રંથમાં મહારાજે શું વાતો કરી એ લખ્યું છે. અને આ વચનામૃતો આપણને મળ્યા છે. એ મહારાજની વાણીને કોઈ હૃદયમાં ધારે તો એના હૃદયમાં પણ દોષ રહે નહીં. આપણી ખામી, આપણા દોષ એ ઓળખાય અને ભગવાનનો મહિમા સમજી અને મહારાજને રાજી કરવા માટે પ્રયાસ કરે તો એ દોષ હૃદયમાં રહી શકે નહીં. મહારાજ એવી વાતો કરતા. તો આ જેતલપુરમાં મહારાજ સંતો આવ્યા ત્યારે આખા મંડળના બધા સંતો ભક્તોને ભેટા. એટલે રવાજી પાર્ષદને પણ મહારાજ ભેટા હતા. મહારાજે આસોપાલવ નીચે સભા કરીને બેઠા હતા. ઘણી અદ્ભુત શોભા થઈ હતી. કારણ કે શ્રીહરિ રાજાધિરાજ છે. સ્વયં પરમાત્મા, એમની શોભા, એ મૂર્તિનું જે આકર્ષણ, એની શું વાત કરવી. સે જે દૈવી જીવો હોય તો એમના ઇન્દ્રિયો, અંતઃકરણ આમ ખેંચાઈ જાય. અને પ્રેમી ભક્તોએ આવીને મહારાજની પૂજા કરી હોય તો એ મહારાજની સુંદર મૂર્તિ. એ વખતે મુક્તાનંદ સ્વામીની સાથે રવાજી નામે જે પાર્ષદ હતા તે ઘણા બુદ્ધિમાન હતા. એને કહેવું પડે ને પછી કરે એમ નહીં. મરજી સમજી જાય કે ભગવાનનો રાજીપો કેમ છે, મુક્તાનંદ સ્વામીની શું ઈચ્છા છે, અનુવૃત્તિ જાણી જાય. એને બુદ્ધિશાળી કહેવાય, એને સેવક કહેવાય. એમની ઉપર રાજીપો થાય. આ રવાજી પાર્ષદ એવા સેવક હતા, અનુવૃત્તિમાં રહેનારા હતા. મુક્તાનંદ સ્વામી અમદાવાદથી આવ્યા હતા. એટલે અમદાવાદના શાહુકારોએ, શેઠિયાઓએ શેલા આપ્યા હતા. કિંમતી કાપડ શેલાનું હોય. તે મુક્તાનંદ સ્વામીની મરજી લઈને રવાજી લાવ્યા હતા. તે શેલા શ્રીહરિને ઓઢાડ્યા. ત્યારે મહારાજે કીધું કે તમે આ શેલા ક્યાંથી લાવ્યા છો? એટલે રવાજી પાર્ષદ ભગતે બધી હકીકત કીધી. રવાજીએ કરેલી વાત સાંભળીને શ્રીહરિ રાજી થયા અને કહ્યું, મુક્તાનંદ સ્વામી ઘણા નિપુણ છે. અમારી મરજી હોય તે પ્રમાણે તેઓ કરે છે. નહીતર આવા શેલા લાવ્યા હોય તો મહારાજ વઢે કે કોઈની પાસે માગ્યા હશે. પણ મુક્તાનંદ સ્વામીની રીત કે આપનારાનું પણ સારું થાય, મહારાજની પૂજા થાય, છતાંય કોઈની પાસે માગ્યું ન હોય, કોઈ સામેથી ભક્તિભાવથી અર્પણ કરવા આવ્યા હોય, સુખી હોય, તો એ મહારાજ રાજી થાય એવી ભાવનાથી એમનું હિત કરવા માટે, એમને જરાય અભાવ અવગુણ ન આવે, ઉલટા રાજી થાય
માગ્યા વિના એના હૃદયના ભક્તિ ભાવથી પ્રેમથી સુખી માણસો કંઈ સેવા લાવ્યા હોય તો મહારાજની સેવાના ઉપયોગમાં આવે એવા ભાવથી મુક્તાનંદ સ્વામીની મરજી જાણી અને આ રવાજી ભગત સાથે લાવ્યા હતા. બધી હકીકત જાણી અને મહારાજ રવાજી ભગત ઉપર અને મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. જ્યારે ઉત્સવ થઈ રહ્યો ત્યારે શ્રી હરિએ સર્વે હરિભક્તોને ઊંચે સાદે ઘરે જવાની આજ્ઞા આપી કે હવે સમયો પૂરો થયો, સૌ પોતપોતાને ઘરે જાઓ. સંતોને પણ કહ્યું હોય કે હવે ગામડા ફરવા જજો. બીજા દિવસે એક દિવસ સંતોને મહારાજે રોકેલા. બીજા દિવસે શ્રી હરિએ મંદિરમાં સંતો માટે સુંદર લાડુની રસોઈ કરાવી અને સૌ સંતોને જમાડ્યા. મહારાજે પીરસી ને સંતો પાર્ષદો એમને જમાડ્યા. તે દિવસે જેતલપુર ગામના પટેલ આસજીભાઈની રસોઈ હતી. તે શ્રી હરિ જેમાં પછી અશ્વ ઉપર બેઠા અને જેતલપુરથી તરત ધોળકા ગામ તરફ ચાલતા થયા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણન કર્યું કે એકાદશીની રાત્રિએ મહારાજ સૂતા, જાગરણ કર્યું હતું. રાત્રે સૂતા, પ્રભાતે ઉઠ્યા. પ્રભાતે ઉઠી પોતે દયાળે દાતણ કર્યું. નાયા પછી નાથજી જને હાર પહેરાવી છોગું ધર્યું. પછી જને જમાડિયા પ્રભુને પ્રીતે કરી. જમી પોતે શ્યામળે સંત જમાડ્યા ભાવે ભરી. આ બે કડીમાં આખી માનસી પૂજા આવી ગઈ. ટૂંકમાં સવારે ઉઠ્યા, પ્રભાતે ઉઠી પોતે દયાળે દાતણ કર્યું. નાયા પછી નાથજી જને હાર પહેરાવી છોગું ધર્યું. મહારાજ નાયા, મહારાજને વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા. ભક્તોએ આવીને પૂજા કરી. લ્યો પૂજા પૂરી, માનસી પૂજા. પછી જને જમાડિયા પ્રભુને પ્રીતે કરી. જમી પોતે શ્યામળો સંત જમાડ્યા ભાવે ભરી. મહારાજ ભક્તોએ થાળ બનાવ્યા. મહારાજ જેમાં પછી મહારાજે સંતોને પણ જમાડ્યા. લ્યો આ જમવાની માનસી પૂજા એક કડીમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહી દીધી. ઓ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ ટૂંકમાં મહારાજની આ લીલાઓનું કેવું વર્ણન કર્યું છે. એમ દિન 10 સુધી લટકાળે લીલા કરી. પછી પોતે પધાર્યા પશ્ચિમ દેશે શ્રી હરિ. એવી અનુપમ કરી લીલા જેઠ સુધી એકાદશી દને. લીલા કરાવી જેતલપુરે ગંગાદાસ આસજી જને. એ ગંગાદાસ અને આસજી જન એટલે અહીંયા એવું કે આસજીભાઈની રસોઈ હતી. મહારાજ જેમાં સંતોને ખૂબ પાર્ષદોને સંતોને પીરસીને જમાડ્યા. પછી મહારાજ જેતલપુરથી નીકળી ધોળકા ગામ તરફ ચાલતા થયા. તે શ્રી હરિ નારુ ગામ થઈને વસાઈ ગામ આવ્યા. આ વસાઈ ગામમાં મહારાજે પાટીદાર હરિભક્તો હતા, સામે આવ્યા. મહારાજે બધાની ઘરે પધરામણી કરી. બધાને ખૂબ આનંદ થયો.
ત્યાંથી મહારાજ આગળ ચાલતા થયા. તે સાબરમતી નદી ઉતરીને ટીંબા ગામ આવ્યા. ધોળકા અને ટીંબા ગામની વચ્ચે જ્યારે આવ્યા ત્યારે દિવસ 2 ઘડી બાકી હતો. 1 ઘડી એટલે 24 મિનિટ, એટલે 48 મિનિટ. એટલે સાંજના ઉનાળાનો સમય હોય તો સાંજના 6:15 થયા. જેઠ મહિનો છે એટલે બરોબર 6:15 સમય થયો હોય. મહારાજ ધોળકા અને ટીંબા ગામની વચ્ચે પધાર્યા ત્યારે દિવસ 2 ઘડી બાકી હતો. એ વખતે મહારાજ અશ્વ ઉપર બેઠા હતા. અંગ ઉપર બધા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. જેટલા ઘોડેસવાર કાઠી દરબારો હતા તે સૌ શ્રીહરિની સાથે રહ્યા. આગળ સીધો પગ રસ્તો હતો. આ ભાલ આવ્યો ને મહારાજ ધોળકા અને ટીંબા, હજી ભાલ થોડો દૂર છે. ભાલનો આમ કાંઠા વિસ્તાર કહેવાય ધોળકા વગેરે. એટલે મહારાજ આમ કેડી જાતિથી ઘોડા હાલે એમ હોય. મહારાજ એ તરફ ચાલ્યા એટલે ઘોડેસવારો પણ મહારાજ તરફ. પણ 4 સદગુરુઓની ગાડી, મુક્તાનંદ સ્વામી વગેરે વડીલ સંતો છે એને માટે ગાડી હતી. 4 ગાડીઓ હતી. એમાં વૃદ્ધ સદગુરુ સંતો બેઠા હોય, બીજા બ્રહ્મચારી પાર્ષદો સાધુઓ એ પણ ભેળા હોય. એટલે કેડી માર્ગે ગાડું ન હાલે, એ તો ગાડા રસ્તે હાલે. એટલે ગાડા રસ્તે એ ગાડા ચાલ્યા. સંતો વર્ણી પાર્ષદો પણ ગાડા માર્ગે ચાલ્યા. એ વખતે પાર્ષદ રવાજી એ સદગુરુઓની ગાડીની આગળ બંદૂક બાંધીને ચાલ્યા જતા હતા. અજાણ્યો રસ્તો એટલે રવાજી પાર્ષદ બંદૂક ખંભે બાંધેલી હોય અને ગાડાની આગળ એ રવાજી પાર્ષદ ખબરદાર થઈને ચાલતા. એ મહારાજનું કીર્તન બોલતા જાય અને આમ ગાડીની આગળ ચાલે. પાછળ 4 ગાડીઓ સદગુરુ સંતોની અને બધા વર્ણી સંતો પાર્ષદો બધા ચાલતા હોય. સાથે બીજા હથવારા. હથવારા એટલે એ વખતે લૂંટાવાની બધાને બહુ બીક લાગતી. એટલે આવો સંઘ આવેલો જતો હોય ને એની ભેગા બીજા વટે માર્ગું પણ ભેગા હાલે. એટલે લૂંટાવાની બીક થોડીક ઓછી લાગે. આમ જતા હતા. બીજા પણ માણસો ભેગા વટે માર્ગુઓ છે એ ચાલ્યા આવતા હતા. પાર્ષદો, બીજા પાર્ષદો પણ સાથે હતા. આગળ રવાજી, એમાં 5 ઘોડેસવારો સામે આવ્યા. રવાજી પાર્ષદ ગરાસિયા ક્ષત્રિય હતા, બુદ્ધિશાળી હતા. 5 ઘોડેસવારો સામે આવ્યા, પણ એ શાહુકારના વેશમાં હતા. વેશ શાહુકારનો રાખ્યો તો હતા ચોર, લૂંટારાવો. પણ ડાકુ લૂંટારાનો વેશ રાખે તો કોઈ ઓળખી જાય, ક્યારેક પકડાઈ જાય. એમણે શાહુકારનો વેશ રાખતા. ઘોડેસવાર ખારા ઘોડા રાખે અને આમ વસ્ત્રો બરોબર, શાહુકારનો વેશ. પણ રવાજી ઓળખી ગયા કે છે શાહુકારનો વેશ પણ લાગે છે લૂંટારા. એટલે બંદૂક હતી ને પાસે, એમાં જામગરી મૂકી, જામગરી હળગાવી એમ. કારણ કે જૂના સમયમાં બંદૂકો હતી ને ફૂટતા વાર લાગે, એની આમ હળગાવી પડે. રવાજીને થયું દેખાવમાં શાહુકાર જણાય પણ અંદરથી તે પાકા લૂંટારાઓ છે. તેને જોઈને પાર્ષદ રવાજીએ બંદૂકની જામગરી સળગાવી.
તે ઘોડેસવારો જ્યારે પાસે આવ્યા ત્યારે રવાજી તેનાથી થોડાક દૂર આમ બંદૂક લઈને, કારણ કે હાવ પાસે હોય તો બંદૂક પાસે નિશાન ન તકાય, આમ ડરાવવા માટે આમ બંદૂક રાખવી પડે. એટલે એ થોડાક ખરાબ કડવા વેણ બોલ્યા. તેણે ઘણા લોકોને લૂંટ્યા હતા એટલે એનો ગર્વ હતો, એને કોઈનાથી પકડાણા નહોતા, એનો ત્રાસ હતો. એ બાજુમાંથી નીકળ્યા, પણ ત્યાં પાછળ વટે માર્ગો છે એ આવતા હતા. એ ઓળખી ગયા કે આ લૂંટી લે હે, એટલે એને ઊંચેથી બૂમો પાડવા માંડી કે લૂંટારા આવ્યા છે, લૂંટારા આવ્યા છે. આ ઊંચોથી બૂમ પાડી એટલે પાછળ રહેલા પાર્ષદોએ જાણ્યું કે આપણા સંઘને તે લૂંટીને આવે છે. આપણો સંઘ આગળ હાલતો હોય, ઓલા પાછળ હતા બીજા પાર્ષદો, કે આપણા સંઘને આ લૂંટીને આવે છે. એટલે ઘોડેસવારોએ, પાર્ષદો હતા ને, પાર્ષદોએ આ ઘોડેસવારો જે ચોર હતા લૂંટારા એને ઘેરી લીધા, બંદૂકો ફરતી તાકીને વચ્ચે. એટલે ઓલા ચોર હતા એ પણ જોર કરવા માંડ્યા. એની પાસે ધનુષ બાણ હતા, એ એને આમ ધનુષ તાક્યા. પાર્ષદોને નક્કી થયું કે આ લૂંટારા છે. બંદૂકો તૈયાર કરી અને આમ નિશાન તાક્યા. અને એ ઊંચો અવાજ આમ મહારાજે સાંભળ્યો હતો. મહારાજ આમ કેડી આવેલા હતા ને ઘોડેસવારો બધા. મહારાજને થયું કે આપણા સંઘને લૂંટો. મહારાજ રોજે ઘોડેસવાર હતા એટલે મહારાજે રોજા ઘોડાને આમ ઈશારો કર્યો ને હાથમાં લઈ લીધી તલવાર. મહારાજો પોતાના ભક્તો મહારાજને બહુ વાલા, ભક્તોની રક્ષા કરવા મહારાજ પહોંચી જાય. મહારાજે એકદમ ઘોડાને દોડાવ્યો. પાર્ષદ બીજા બધા કાઠી દરબારો ઘોડેસવારો હતા એ દોડ્યા. આ રવાજી પાર્ષદ હતા એ પણ આવી ગયા હતા બરોબર. ઓલા ચોરની પાસે તીરકામઠા મુકાવી દીધા બંદૂકો તાકીને અને પકડી લીધા. પાછળ હાથ બાંધી દીધા. હાથ પાછળ બાંધી અને એને ધોળકા લઈ આવ્યા. ધોળકાના બધા માણસો લૂંટારાને પકડાયેલા જોઈને ખુશી થઈ ગયા કે આ પકડાતા નહોતા અને કેટલા ટાઈમથી લૂંટતા હતા. આપણે કહેવાનું, મહારાજ અતિ દયાળુ છે, પોતાના ભક્તોની રક્ષા કરે છે. અને આ પાર્ષદ રવોજી એ પણ સુરવીર હતા, બંદૂક રાખતા. આમ ઓલા 5 જણા હતા ને આગળ રવાજી તો એકલા હતા, પણ એનું રૂપ જોઈને આમ થોડાક છેટાયેલા. પણ પાછળ ઓલા સંઘે બૂમ મારી, એમાં બધા થઈ ગયા ભેળા. અને મહારાજને પણ સુખી કરવા હશે પ્રજાને, એને બહુ લૂંટતા. એટલે મહારાજે એને પકડી હાથ પાછળ બંધાવી ગામમાં લઈ આવી અને રાજાને સોંપી અને પૂરી દીધા હશે કે જે થયું હોય. પણ આવી રીતે આ રવોજી ભગત એ સાવધાન થઈ અને મહારાજની સેવામાં રહેતા. આ માથાસુળ ગામના એક ક્ષત્રિય ગરાસિયા દરબાર હતા. મહારાજના એ પાર્ષદ થઈને રહ્યા અને મહારાજની ખબરદાર થઈ અનુવૃત્તિમાં રહી અને સેવા કરતા. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીની ભેળા રહ્યા હતા. આવા રવાજી ભગત, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું. એણે મહારાજની એવી સેવા કરી. એ રવાજી ભગતના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.